મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિ વાળા જાતકો માટે આજે ઉતાવળિયા નિર્ણય ન લેવા તમારા માટે હિતાવહ છે। પરિવારની અંદર તણાવ ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે। સ્વાસ્થ્ય બાબતે આજે ચડાવ ઉતાર રહેતો જણાય ને શેર બજારની અંદર આજે તમારે સાચવવું બહુ જ જરૂરી છે। મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ભગવાન શિવના મંત્રના જપ કરવા અત્યંત જરૂરી છે, કારણ કે મહાશિવરાત્રી નજીક આવી રહી છે। કાલરાત્રિ, મહારાત્રિ ને શિવરાત્રી આપણા જીવનની અંદર સમસ્યાઓને દૂર કરી શકે ને ભગવાન સામ સદા શિવની ઉપાસના અવશ્ય લાભ આપી શકે ને એટલા માટે ભગવાન શિવની ઉપાસના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર લે વેચની અંદર આજે કરેલો વિચાર આગળ તમને સારી સફળતા આપી શકે એમ છે। ધાર્મિક કાર્યની સંભાવનાઓ વધી શકે એમ છે। કોર્ટ કચેરીની અંદર થોડું ઘણું નુકસાન થતું જણાય ને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવું છે તો બની શકે તો કોઈ વ્યક્તિને હેલ્પ કરજો। ગરીબ વ્યક્તિને કરેલી હેલ્પ, ગરીબ વ્યક્તિને કરેલી મદદ અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। રોકાઈએ કરી લઈએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર બૌદ્ધિક વિકાસ થતો જણાશે। પરિવારની અંદર શાંતિ રહેતી જણાય। સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જરૂરી છે અને દાંપત્ય જીવનની અંદર આજે તમને સારી એવી હૂંફ મળી શકશે। આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે મિથુન રાશિવાળા જાતકોએ શિવજી મહારાજ ઉપર દૂધ અને કાળા તલનો અભિષેક કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। શત્રુઓથી આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે। સમજી વિચારીને કામ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે। વ્યવસાયની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે અને કર્મચારી વર્ગનો આજે તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો સૂર્ય નારાયણની ઉપાસના કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો વિષય ઉપર વાત કરીએ પરંતુ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે મહેનતની અંદર આજે વધુ સફળતા કરતા ઓછી થોડી ઘણી સફળતા મળતી જણાશે। આજના દિવસની અંદર વ્યવસાયની અંદર ધ્યાન આપવું પડે। મધ્યસ્થી બનતા પહેલા કોઈ વ્યક્તિના મધ્યસ્થી બનતા પહેલા આજે તમારે વિચાર કરવો બહુ જ જરૂરી છે। સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી હળવાશનો અનુભવ થતો જણાશે। સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો આજે તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મોસાળ પક્ષ તરફથી તમને સારો લાભ આજે મળતો જણાય। માતાના આશીર્વાદથી આજે તમને શાંતિ મળી શકે ને કોઈ પણ વસ્તુ બોલવી હોય ને એ પહેલા ધ્યાન રાખવું બહુ જરૂરી છે, કારણ કે દર્શક મિત્રો આપણી જીભ છે ને એ આપણને જશ પણ અપાવે અને જીભ આપણને અપજશ પણ અપાવે, કારણ કે જીવનની અંદર કોઈને ઝાપટ મારીએ ને તો એ ઘા થોડાક સમયની અંદર રૂજાઈ જશે, પરંતુ કોઈ વ્યક્તિના બાણ જે વાકથી બાણ લાગેલા હોય, જે બોલીથી બાણ લાગેલા હોય એ બાણ ક્યારેય નથી થતા અને એ આજીવન આપણા દિલ ઉપર, હૃદય ઉપર અને મન ઉપર રહે છે। માટે કન્યા રાશિવાળા જાતકોએ આજે બોલતા પહેલા સમજી વિચારીને બોલવું બહુ જ જરૂરી છે। સગાવાલાથી આજે તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। દર્શક મિત્રો મહાશિવરાત્રી નજીક આવી રહી છે। મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરની ઉપાસના કરવા માટેનું પર્વ। મહાશિવરાત્રી આધ્યાત્મિક શક્તિને ઉજાગર કરવા માટેનું પર્વ। દર્શક મિત્રો મહાશિવરાત્રીની અંદર અલગ અલગ પ્રહરની પૂજા આવતી હોય છે, જેની અંદર રાત્રિના સમયે જે 4 પ્રહર હોય છે, આ રાત્રિના સમયની જે 4 પ્રહરની પૂજા છે એનું પણ સવિશેષ મહત્વ રહેલું છે। તમે મહાશિવરાત્રીના દિવસે દિવસની અંદર 4 પ્રહર, રાત્રિની અંદર રહેલા 4 પ્રહર, રાત્રિના પ્રહરની જે આપણે પૂજા કરીએ છીએ એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો 9
બાર વાગ્યા સુધીનું જે છે 12 થી 3, 3 થી 6 એટલે સવાર સુધીની જે આ રાત્રિની પૂજા હોય છે એની અંદર તમે જે ભગવાન શિવને, ભગવાન ભોળિયાનાથને જે તમે બિલ્વપત્ર અર્પણ કરો છો, આ બિલ્વપત્ર પહેલા તો ખંડિત ન હોવા જોઈએ. આ બિલ્વપત્રની અંદર બને ત્યાં સુધી ચંદનથી તમે રામ શબ્દ લખી અથવા ચંદનથી તમે ઓમ શબ્દ લખી અને જો શિવલિંગ ઉપર સીધું મૂકવામાં આવે, ઊંધું ના મૂકતા, સીધું મૂકવામાં આવે તો અવશ્ય તમારા જીવનની અંદર, તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ મળે છે. જે લોકોના લગ્ન નથી થયા આવા લોકો પણ શિવરાત્રિએ ઉપાય કરે તો અવશ્ય ભગવત કૃપાથી લગ્નની અંદર આવતી બાધાઓ દૂર થાય છે. તમારા જીવનની અંદર તમે સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો તો પણ મહાશિવરાત્રિની અંદર કરેલા ઉપાયો અવશ્ય ભગવાન શિવની કૃપાથી તમારા દરેક પ્રકારના સંકટો નાશ થાય છે અને તમને પોઝિટિવ લાભ મળી શકે છે. આ વાત તુલા રાશિની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે અને તજ અને સ્વામી મને જય શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુથી આજે તમને સારો લાભ મળી શકશે. પરાક્રમની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે ને ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજે ભાગ્યોદય માટે ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો છે. સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઈષ્ટ દેવતાની આરાધના કરજો. તમારા ઈષ્ટદેવની પૂજા ઉપાસના આરાધના કરશો તો અવશ્ય તમને પોઝિટિવ વાઇબ્રેશન મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે અને યજ અને સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામકાજથી તમને સારો લાભ મળતો જણાશે. વેપારીઓ સાથેના સંબંધોથી તમને સારો લાભ મળી શકે. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં કાળજી રાખજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. ખાસ વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે તો શિવજી મહારાજની ઉપાસના કરો. શિવજી ઉપર મધ દ્વારા અભિષેક કરો, દૂધ દ્વારા અભિષેક કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર જે ભદભ અને ઢ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે નવી નવી તકો મળતી જણાશે. ધીરજથી કામની શરૂઆત કરશો તો અવશ્ય સારો લાભ રહેશે. કોઈ પણ કામકાજમાં ઉતાવળ ન કરવી તમારે બહુ જરૂરી છે. અચાનક બહાર ગામ જવાનું તમને થઈ શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સૂર્ય મહારાજની આરાધના કરી, ગાયત્રી મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરો. અવશ્ય સારો લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. કોઈ પણ શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. પરિવારની અંદર માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે અથવા પરિવાર સાથે તમે કોઈ પણ જગ્યાએ માંગલિક પ્રસંગની અંદર જઈ શકો ને એના દ્વારા તમારા જીવનની અંદર હર્ષ અને આનંદનો અનુભવ થતો જણાય. આજના દિવસની અંદર પરિવાર સાથે સમય વ્યતીત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય. ભાઈ ભાંડુથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકશે. સંપત્તિને લગતા કામકાજમાં આજે તમને સહયોગ મળી શકે. કરેલી મહેનતમાં સારું ફળ મળતું જણાય. ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરી દિવસની શરૂઆત કરજો. સારો લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધનનું સુખ આજે તમને સારું મળતું જણાશે. પરિવારની અંદર તણાવ, ચિંતા, ટેન્શન રહેતું જણાય. નાના મોટા રોકાણની અંદર સારો લાભ મળતો જણાય. ને જમીનને લગતા કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે એમ છે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોકાઈએ